સત્ય હકીકત કહેવા જઈ રહ્યો છું કે આપ સૌ ગામમાં તલાટીને, તાલુકામાં મામલાદાર, ટીડીઓ, પીઆઈ, વન અધિકારી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ જ રીતે જિલ્લામાં ડીએસપી, ડીડીઓ, કલેક્ટર અને રાજ્યમાં સેક્રેટરી, ડાયરેક્ટર, કમિશનર, આ બધાને આપણે એટલી બધી વિનંતી કરો છો, આપ સાહેબ કરો છો. બરાબર સમજો, ભારતીય બંધારણમાં સરકારમાં નોકરી કરતો વ્યક્તિ એ સેવક છે, જનતાના ટેક્સમાંથી પગાર થાય છે. આપ એ ભારતીય બંધારણમાં લોકશાહી દેશમાં લોકોની સરકાર અને લોકો એ માલિક છે, એ કરદાતા છે, મતદાતા છે, અન્નદાતા છે. મતદાતા એટલા માટે કે તમારા મતથી એ ચૂંટાયા છે અને આ પ્રજાના ટેક્સમાંથી સરકારી અધિકારીનો પગાર થાય છે. પણ વાસ્તવતા એ છે કે આ અધિકારીઓ જે તે સરકારના મિનિસ્ટરો, ધારાસભ્યોના ફોન અને મૌખિક સૂચનાનો અમલ કરે છે. જનતાને ન્યાય મળતો નથી. એટલે આપ સૌ જે ગામના અધિકારી, તાલુકાના અધિકારી, જિલ્લા કે રાજ્યના અધિકારી, લેખિતમાં ફરિયાદ આપજો. એ ઓફિસનો સહી સિક્કો ખાસ કરાવજો. અધિકારી નહીં મળે તો ચાલશે, એની ઓફિસ હોય ત્યાં રજીસ્ટ્રીમાં એક નકલ એમને આપવાની અને એની નકલમાં સહી સિક્કો કરાવી દેજો. પછી કામ ન થાય તે સહી સિક્કાની નકલ બધા અધિકારીઓના ફોન નંબર મારી પાસે છે, એ નકલ મને આપજો. પછી જુઓ, આ અધિકારીઓ એ પ્રજાના નોકર છે, પ્રજાના સેવક છે. એ દાદાગીરીથી જવાબ ના આપી શકે. એમનો પગાર આપણા ટેક્સમાંથી થાય છે. આ મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે મિનિસ્ટરો ના ખિસ્સામાંથી એમનો પગાર નથી જતો કે જેથી એ પ્રજાને વફાદાર નથી અને મિનિસ્ટરે વફાદાર છે. સમય આવશે અને જે અધિકારીઓએ પ્રજાને ત્રાસ આપ્યો છે એમના ચિઠ્ઠા, એમની ફાઇલો ખુલશે અને ત્યારે આ જે 5 અધિકારીઓ જેલમાં છે, ભવિષ્યમાં 100 થી વધુ જેલમાં. અને અધિકારીઓને પણ કહું છું કે આપ સૌ મૌખિક સૂચનાનો અમલ બંધ કરજો, પ્રજાને ન્યાય આપવાનું કામ કરજો. અને પ્રજાને કહું છું કે આ અધિકારીઓ ઘટતા નથી તો મને એ અધિકારીનું નામ, ફોન નંબર અને એમને આપેલી ફરિયાદ મોકલજો. આપણી માનવ અધિકાર દ્વારા જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને એ અધિકારીને સીધા કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.